પાટણ જિલ્લામાં મહેસૂલ વિભાગ દ્વારા IORA પોર્ટલના માધ્યમથી નાગરિકોને વિવિધ મહત્વપૂર્ણ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આ બાબતે વિગતો આપતા અધિક નિવાસી કલેક્ટર શ્રી જય બારોટે જણાવ્યું કે IORA પોર્ટલ દ્વારા અરજદારો ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થાય છે। IORA પોર્ટલ મારફતે નાગરિકો વારસાઈ દાખલ કરવી, હયાતીના હક દાખલ કરવો, જમીન બિનખેતી કરાવી, ગણાય ધારણા અન્વયે પ્રમાણપત્ર મેળવવું, બિનખેતી હેતુ ફેરવી પરવાનગી તેમજ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ઓનલાઈન અરજી જેવા વિવિધ કામો સરળતાથી કરી શકે છે। આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2025 દરમિયાન જિલ્લામાં કુલ 1119 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે IORA પોર્ટલ પર ઓનલાઈન સેવાઓનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં કુલ 21,363 અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 2,974 કેસોનો નિકાલ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં IORA પોર્ટલ અંતર્ગત કોઈપણ કેસ સમયમર્યાદા બહાર નથી, જે જિલ્લા વહીવટીતંત્રની કાર્યક્ષમતા અને પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ છે। જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોને ઝડપી, પારદર્શક અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે અને IORA પોર્ટલ દ્વારા મહેસૂલ સેવાઓને વધુ સુલભ બનાવવાની દિશામાં સતત કાર્ય કરી રહ્યું છે। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નાગરિકોને વિવિધ ઓનલાઈન સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમ કે IORA પોર્ટલ મારફતે અરજદારો ઘરે બેઠા સેવા માટેની અરજીઓ કરી શકે છે, જેમાં ઓનલાઈન વારસાઈ થઈ શકે છે, ઓનલાઈન હયાતીમાં હક દાખલ થઈ શકે છે, બિનખેતીની અરજીઓ ઓનલાઈન કરી શકાય છે, બિનખેતી હેતુફેરની અરજી ઓનલાઈન કરી શકાય છે, ગણોત ધારા અન્વયેના વિવિધ પ્રમાણપત્રો મેળવી શકાય છે। આ ઉપરાંત લેન્ડ ગ્રેબિંગની પણ અરજી ઓનલાઈન કરી શકાય છે। પાટણ જિલ્લામાં વર્ષ 2025માં કુલ 1119 ઓનલાઈન અરજીઓનો IORA પોર્ટલ મારફતે નિકાલ કરવામાં આવેલ છે। જ્યારેથી IORA પોર્ટલ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને પાટણ જિલ્લામાં કુલ 21,363 અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે। મહેસૂલ વિભાગની વિવિધ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું સઘન ઓનલાઈન ટ્રેકિંગ થઈ શકે તે માટે IRCMS પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે। કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી વગેરેમાં IRCMS સોફ્ટવેરના ટ્રેકિંગ મારફતે નિયત સમયમર્યાદામાં કેસોનો નિકાલ થાય તેની તકેદારી રાખવામાં આવે છે। પાટણ જિલ્લામાં આ વર્ષ 2025માં વિવિધ મહેસૂલી કચેરીઓમાં 2974 મહેસૂલી કેસોનો નિકાલ કરવામાં આવેલો છે અને મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે પાટણ જિલ્લામાં હાલની સ્થિતિએ કોઈ પણ મહેસૂલી કેસ સમય મર્યાદાની બહાર નથી। સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અટલ નેતૃત્વ, અવિરત વિકાસના સંકલ્પ સાથે પાટણ જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સેવા માટે કટિબદ્ધ છે।